खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। मुस्लिम युवक ने हिंदू लड़की को जालसाज में लेकर किया गर्भवती। आपको बता दें कि सूरत जिला के महुआ तालुका विस्तार में इस कृत्य के आरोपी फयाज रफीक शेख महुआ मस्जिद के पास महुआ जिला सूरत ने शिकायतकर्ता से कहा कि मैं तुम्हें बहुत पसंद करता हूं, मैं तुम्हारे बिना नहीं रह सकता, मैं तुमसे बहुत प्यार करता हूं, मैं तुमसे ही शादी करूंगा, और उसे शादी का प्रलोभन दिया। साथ ही आरोपी फयाज ने जनीश के रूप में एक झूठा नाम धारण किया। शिकायतकर्ता की सहमति नहीं होने के बावजूद बार बार शिकायतकर्ता के घर आया और शिकायतकर्ता के साथ शारीरिक संबंध बनाए, उसे गर्भवती किया। लड़की ने कहा कि उसने मुझे गर्भपात कराया, मुझे जान से मारने की धमकी दी और अपराध किया। साथ ही आरोपी एक दाढ़ी वाले मौलवी ने मेरी शादी करने में मदद करके अपराध किया। पूरे मामले की छानबीन महुआ पुलिस कर रही है। देखते हैं हिंदू लड़की को इंसाफ मिलता है या ऐसे ही हिंदू लड़कियां लव जिहाद की शिकार होती रहेंगी। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। जी, महुआ पोलीस स्टेशનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ એવી જાહેર કરેલી છે। એની હકીકત એવી છે કે આ બેન 2016માં એક ઈસમ જે જેનિશ નામ પોતાનું ખોટું નામ જેનિશ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે। ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા। ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ 7/11/25ના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા। મીનવાઇલ વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિશ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એનો ધર્મ પણ બીજો છે। એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિશ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે। પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ અને આ જેનિશ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકાહ કરાવે છે। અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને ને બધાને ખબર પડતા આ અહીં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। આગળની ફરિયાદ BNSની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે। એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડ અપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે। પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે 2 ટીમ અલગ અલગ મોકલેલ છે। જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે।